તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને આપણી ગાડી મિત્રો જુનાગઢથી ભરીને નીકળી જઈ છે અને આપણે જવાનું છે સીધું છેટ વાસદ. તો વહેલા 4 વાગે મિત્રો આપણે બસ પકડવાની, 4 તો 5 વાગ્યા જેવી. તો કપડું આપણે બધું પેકિંગ કરી દઈએ અને રેડી થઈ જઈએ. તો 4 જોડી લુગડા લીધા, 4 બંડીઓ લીધી છે જુનાગઢની ગુજરી માર્કેટવાળી અને 4 નાઇટીઓ. કારણ કે લોંગ ટાઈમમાં ઘેર આવવાનું થાય એટલા માટે લુગડા તમે વધારે લઈને જ જાઉં. 4 જોડી લીધા એટલે કોણ કમસે કમ 5-6 એટલે 2 ટીપો તો હેડ શેક નહીં હેડે એટલે સેટિંગ થઈ જાય. તો હવે હું ઠેલીઓ ખોલું, પણ આ ઠેલીમાં તો લગભગથી આવે એવું લાગતું નહીં. તો બીજી ઠેલી એક મંગાવી મારા મમ્મી જોડે, તો ઠેલી લેવા જઈ છે. તો આ ઠેલામાં તો લગભગથી આટલા બધા લુગડા હા ને આવે 4 જોડે, ડટ્ટો થઈ જાય મોટો. તો જોઈએ આવી જાય તો પેક કરી દઉં ને પછી ઠેલી મંગાવું બીજી. તો મિત્રો લુગડો કાલે છે ઠેલામાં ઓબળી, કારણ કે બસમાં જવાનું થાય એટલે લોચા વાગે. બસમાં બબે મમ્મી ઠેલીઓ લઈ લઈને ચોપ કરું એટલે હું એક ઠેલામાં બધું પેક કરી દીધું. જાઓ રમો રમો આહટ આહટ. કોનમાં હો આપણે ઓહો કેટલી ખબર પડે હે મમ્મી? કેટલા વર્ષની છે? 1 વર્ષની થઈ. કેટલી ખબર પડે ભાઈ? વિડિયમ કે હાય હાય કે હાય બોલો. હાય ને બાય કે તો કે બાય કે બાય કરતા નથી ખબર પડે. ટાટા કે ટાટા ટાટા કરજે. લે મોબાઈલ જોતા આવડે પણ ટાટા કે તો નહીં આવડતું. લે કાકા જોઈ કાકા કાકા જોઈ કાકા જોઈ. હા બીજી તર પરાણી હાર્યું. તો જો મિત્રો અત્યારે ચોકણ છીએ. આ રે અમારા ગોવિંદભાઈની વગર ચોકી છે અને અમે 2 જણા હોઈ જાઓ. રિક્ષા મેલી છે બહાર, આપણે પેલી બાજુ જો રિક્ષા બહાર ઊભી કરી છે અને ઠેલો પેલો અંદર લાવી દો. એટલે હારખો મેં નાખી ઉપાડી જા તો ભાઈ નોમ તારું આવશે હો. લાવે માથે લુગડા જોઉં છું, 4 જોડી લુગડા મારે 4 જોડી લુગડા મારા પાછા જોઈ શું લઈ જાય તો કોઈ મેળ દઈએ એટલે વાંધો નહીં. તો ઓય એવા મિત્રો હોઈ જઈએ ને વહેલા 5 વાગે મારા બસમાં નીકળવું પડશે, કારણ કે પેલી ગાડી આવવાની હતી પણ એ ડ્રાઈવર કે પાલી મારે ઊંઘું ઊંઘું કશું હતો ને તું હોઈ જા, હું હવે સીધો બસમાં જ નીકળે. તો સવારે હવે બસમાં નીકળવાનું હોય વહેલા 5 વાગે. તો મિત્રો હવે આપણે કરીએ ઊંઘવાનું અને સીધા ઉઠી જાઓ વહેલા 4 વાગે, કારણ કે 4-4:30નું અલાર્મ મેળવું પડશે તો 5-5:30 બસ પકડી શકશું ને. એક્ઝેક્ટ ટાઈમે ઉઠ્યું તો બે લોચા વાગશે, બસ જતી રહે. તો હેડો મિત્રો ઊંઘવાનું કરીએ સીધા. તો મિત્રો વહેલા 5 વાગે ઉઠી 4-4:30નું એલાર્મ મેળવી લીધું. એ 4-4:30 ઉઠી ગયા અને સીધા આવીએ આપણા સ્ટેન્ડ ઉપર. એટલે આપણા ઘરથી 1.5 કિલોમીટર જ છે અને અહીંથી ડાયરેક્ટ ખંખારી થઈને બસ જાય છે. તો ગીતા મંદિર પહેલાં ઉતરવું પડશે, ગીતા મંદિરથી જવાનું વાસદ. ડાયરેક્ટ તો વાસદની નહીં હોતી, ડાયરેક્ટ પહેલાં ગીતા મંદિર જવું પડે. તો હેડો બસ પકડીએ મિત્રો. મસાલા કરી યાર શું કરો યાર. તો મિત્રો રખડતો ભટકતો આવી ગયો છું ગાડીમાં ઠેઠ વાસદ અને ખાવા બાવા ખાધું. એ હોટલ જો સત્ય વિજય કાઠિયાવાડી હોટલે ખાવા બાવા ખાઈ અને હવે ઠેલામાંથી બધું કાઢવાનું કરતો હતો, ચાર્જિંગ ને બાર્જિંગ ને બધું તો કાઢી લઈએ. તો ખાવા બાવા મસ્ત રીતના ખાઈ લીધું અને દોચવાની બિલટી હે બંબઈ ચાલે સૈયા બંબઈ. તો હેડો મિત્રો ફટાફટ શેર મારી દઈએ અને હેડવાન કરીએ. અને ચાર્જિંગ નહીં તો ઘડીમાં મોબાઈલ પહેલાં ચાર્જિંગમાં મેળવો પડશે, પછી શાંતિથી વિડીયો બનાવ્યા આગળ જઈને. કારણ કે 5 વાગે વહેલા નીકળ્યો હતો, તમે આગળ વિડીયોમાં જોયું જશે. 5 વાગે નીકળ્યો હતો, અમે આવતા કોને 10-10:30-11 વાગી ગયા હતા મને. તો પહેલાં તો ચાર્જિંગ લગાવી દઈએ અને કરી દઈએ ચાર્જિંગ ચાલુ. તો હેડો મિત્રો થોડું ચાર્જિંગ કરી દઈએ અને પછી આગળ જઈને વિડીયો ચાલુ કરીએ. મિત્રો ડોબા તો રસ્તામાં ઊંઘી ના હતા, પણ મારે 2 કલાક ઊંઘવું પડશે. ગાડી લેતો તો લઈ લીધી પણ પછી જબ્બર ઊંઘ ચડવા માંડી, એકદમ ખતરનાક. કારણ કે 1:30 વાગે તો હું ઊંઘ્યો તો, 4 વાગે ઉઠવું પડે પાછું 4:30. 1:30 વાગે એટલે ઊંઘ્યો તો, કારણ કે કાલનો વિડીયો એડિટ કરવાનો હતો, નાખવાનો હતો એટલે આખી રાત એડિટ કર્યો અને 4 વાગે તો પાછો ઉપર થઈ ગયો. બસમાં તો પછી ઊંઘાય નહીં
બસમાં જબ્બર ઊંઘ આવતી હતી, તોડી નાખે પણ ઊંઘ તો બસમાં ઊંઘાય નહીં નાખે, મોબાઈલ બધું લઈ જાય. અરે આપણી વાજે મંદિર હતું ઊંચો કેટલો બનાવ્યો હા. એક મિનિટ હવે એડવાન્સ કરીએ ફટાફટ, ડો બોલાવે લેવાડા હતા એડવાન્સ કરીએ. તો મિત્રો હોઈ ગયો તો તે ડાબા થાય છે કિમ અને બેસી ગયો છું આમાં હું. સફરજન ખાતા ખાતા હેડે જઈએ. જો બારો મિત્રો 5 વાગે આવ્યા છે અને નવસારી છે 45 કિલોમીટર બતાવવા નવસારી. ગરમીની તો હું વાત કરું ને ભાઈ ખૂબ ગરમી પડાય રહી. તડકા મામા જ આવે. એક્સપ્રેસ ઉપર પણ ઠંડુ છેલડી રવ વાળો હોય તો પોડાઈને કટકા કરાવી હોય. પાણી બધા ગરમ થઈ ગયા હવે એની પેલું ગરમ લાય થઈ ગયું. તો મિત્રો ખાવા બનાવવાની ઈચ્છા પણ જોઈએ ડોબ આવું કે બધી ઉઠી એટલા વાત ખાવા બનાવવાની જ ઈચ્છા છે આપણી ફૂલ. યાર તો આવી ગરમી ને મને શરદી થઈ મનવાનું હું ખબર પડતી નહીં. શરદી ગરમી ખૂબ પણ મને થઈ ગઈ શરદી. નવસારી 42, વલસાડ 62, બોમ્બે છે 261 કિલોમીટર છે. મિત્રો આટલાથી થાય છે આપણો એક્સપ્રેસ પૂરો. નવસારી 25 કિલોમીટર બાકી બતાવે છે. અહીંથી આપણો એક્સપ્રેસ થાય છે પૂરો. અહીંથી જો બધું બહાર જેટલો સુધી બન્યો હોય ને એ બતાવું તમારે. પહેલાં તો ડ્રાઈવર ખાલી જાય રાખવા દેના કા સ્પીડ આવે મારા મોટા. વચ્ચે તળાવ છે લ્યા, મજા આવી જાય એવું નાહવાની. જો સાઈડમાં કરી નાવા જવું એવી ઈચ્છા થાય મસ્ત. મને લાગે પેલા ટોલ નાકે અમે ચડ્યા ઉપર એટલે મેં પૂછ્યું, મેં કીધું ટોલ નાકાના પૈસા કેટલા? એટલે કે પૈસા હોય નહીં, પૈસા તમે જો ઉતરજો ને કે પૈસા થાય. હું કીધું કેટલા થાય કે ખબર નહીં. કશી વાત નહીં, કીધું ના ખબર હોય તો એ પેલું જો એટલા સુધી ગયો હોય તો હમણાં સુધી આટલા હતો અને ફેર એટલે જતો રહ્યો. વધારે બને ને 100 મીટર જેટલો બન્યો. પેલી વાત કોણ ચાલુ છે ને કદાચ આગળ હોમેની સાઈડ જે બનતો આવતો હોય છે લગભગ. આટલામાં ચોક પૈસા લખ્યા છે આપણી ગાડીના. 3 ધૂરીવાળી ભારી વાહન 425, 515, મોટામાં મોટું વાહન 515 રૂપિયા. બરોબર હવે આમ તો કોઈ ખોટા નહીં, ચાલે આટલા તો. એક જાય સાપુતારા નાસિક અને આ જાય નવસારી મુંબઈ. આ ગરગડા જેવું જમ મેલ્યું હોય. જો ઊંઘમાં આવો તો રડતી પાછી ટન વાગી જાય એટલે જતા રડો ભાઈ. અમે રાગે જાઓ. આજો જીજે ઓગણી વાળા તો જોરદાર હો ભાઈ. ભારત બેન મારા બેટા જબરી બનાવી ગાડી. પછી કે ભારત બેન આવશે જ નહીં કોઈ દાડો. ઉલટી ભાષામાં આવો કે અહીંયાથી ખાલી થઈને મારી દેવાની છે આપણે. મને કે કાંઈ જાઉં ઠેલા આપણો હવે ઊભો હતો ને વાસદ. કઈ જવું ઠેલા તારે? સુરત આવવું છે? મૂકલો ના ભાઈ મારે તો બોમ્બે જવું છે. લઈ જવા છે તમારે? ભાષા જબરી હો ભાઈ. માથાનો દુખાવો ચાલુ હું અહીંથી. શરદી થઈ એટલે નાક તો ખુલ્લું નહીં પણ થોડી ખબર પડે કે બાલાજી વેફર હવા આવી ટ્રેક્ટરની. કેરીઓ આવી ગઈ, કેરીઓ ભાઈ વલસાડની વાત છે. લ્યો હલવાના આ બધા આમ થઈને નેચર થઈને જતા હતા પણ હવે એ જોક એ હલવાઈ રહેવાનું જ છે કે એ જોકવાઈ જવું ફરક પડેલો. તો નિયમ ભરેલી ગાડી આડાવાળા રસ્તે નાખવાની જ નહીં. કદાચ ડ્રાઈવર જનાલી હોય તો નાખવાની, બાકી એમની નહીં નાખવાની. એમની તો નહીં જ નાખવાની કદી. ટ્રાફિક બાફિક કમ્પ્લીટ બધું પાસ કરી દીધું છે ગરમીના મોસમનું. એકદમ પંખાનું તો પછી યાક નહીં આવતું નહીં ગાડી ઊભી રહે એટલે. ભારત ઠેલી ઉડાતો જાય લે
ડ્રાઈવર છે તો ટ્રાફિક હતું બીજું કોઈ ટ્રાફિક નથી પટ્ટો મારી દીધો ચોકમાં પાડું આવો ભૂક્કો મળે તો કહેજો જોજો મારા ઘોડી માટે લઈ જાઓ આ મોટો બધો ભૂક્કો મને લાગે ગેસ ભરેલો છે બીજું ભરેલું હોય ગેસ જ હોય ને બીજું શું હોય ગેસનો તો ભાવ કેટલો હોય ગેસ જોઈને બધું ગેસનો બાટલો એટલે કે 1500 ભાઈ લાકડા ઉપર વધુ સારું પણ લાકડા લાવી દેવા સારા એના મનોર વિરારથી એક દર ભરી અને અમે છેલ્લા ગયા હતા ખબર કલકત્તા ગયા હતા પેલું કહેવાય એવું તેલ હતું પાતળું એ કલકત્તા ગયા હતા તાણે તો બ્લોગ બનાવતો નહોતો ને મજા આવી ગયો તો કલકત્તામાં જે મજા આવી હતી જાવકમાં મજા આવી ગઈ ખરેખર કહું બસ એમાં નજારો વ્યૂ એવો પણ કંટાળે જાણ ખબર એક જ વસ્તુથી કંટાળ્યા પોલીસવાળાથી એ બાજુ વેસ્ટ બંગાળની પોલીસથી અને ટ્રાફિકથી મારા બેટા ગાડી આપણે ચોક સાઈડમાં ઊભી કરી હોય તો લુખાવાઈ જાય 100 रुपया पर्ची का काटना पड़ेगा यूनियन का એટલે આ યુનિયનની ચો રખડ પથ્થર રખડી મારે ચો 100 રૂપિયા લાવવાના હા ધંધો વળી બધે ચાલુ થઈ ગયો તમિલનાડુ જો તમિલનાડુ पर्ची का काटना पड़ेगा पैसा યુનિયનના બોમ્બેમાં જો તો બોમ્બેમાં યુનિયનના એટલે જેટલા યુનિયનના હાલવાના અમારા યુનિયન નહીં આરી આખી સિલટેક લઈને આવ્યો ખૂબ એવું છે લોખંડ પણ મને સિલટેક જેવું લાગે બહારથી પિયાકો નહીં તો ટોયોટા હતો બ્લેક કલરની ટોયોટા ફોર્ચ્યુનર ખાલી ટોયોટા મહારાષ્ટ્ર ચેકપોસ્ટ પુંઢે આહે બોર્ડર પુંઢે આવી છે આપણી પેલું નેની ગાડી વાળો મારો બેટો હોય છો ગાલી ને હું પાછી કાઢે હોય હું કામ હતું ભાઈ તારા હું ભરીને આવ્યો તું જો વિચારું છું ચિયા નંબરમાં જવા દઉં બધા મારા બેટા આમથી આમ ગાલ કરે એક ઓમ ગાલે ને એક ઓમ ગાલે એ મૂકા ગાલો આ કમ્પ્લીટ લાઈન ઉપર હેડ્યા જતા હોય તો કોઈ માથાકૂટ ખરી મારા આ બેટા તો ચપલું મેલી દીધું અને તો હળમાલો કર્યો લાસ્ટ નંબરમાં ગાલી દીધી હેડ જો મારા વીરાઓ ફસાવતા નહીં એક હાથો ઓવરલોડ ના દે કરતા હલવા આવજો પડી જાજો ધન્નો હા પાવતી ઉઠાડી દીધી છે આમાં ટાયર બાયર અંદર કરીએ અને લબ્બાટ અને યુટર્ન મારી લઈએ અહીંથી તો અહીંથી મારીએ છે લબ્બાટ અને ખબર નહીં આપણે ટાયર ચલાવવાનો હોય પણ આપણે હેરાન થવાનું છે આટલી વાર થાય 10 સેકન્ડ કેટલી વાર થઈ આ કાળું જોજો આ બધું ટાયરોનું હોય એ નવા ટાયરોના કુચ્ચા ઉડી ગયેલા ભીગવણ તે શેતકિયાચી તો હવે મિત્રો તો સારી જગ્યાએ પેટનો ખાડો બાડો પૂરવાનો છે તો સારી હોટલ આવીએ ઊભા રહીએ તો મિત્રો આવીને ઊભા છીએ કે નોમ હોટલ હું ખબર નહીં પણ ગ્રીન હોટલ ગાડી વાડી કરીએ પણ જતા આવીએ ને રેદું ભરતા આવીએ તો મિત્રો ખાવા ખાઈને મસ્ત રીતના આવી જાય છે ગાડીમાં અને આજુબાજુ મસ્ત રીતના બનાવી દીધા જો રેડી આ બાજુનો ને આ બાજુનો સાઈડ ગ્લાસ આ બાજુનો સાઈડ ગ્લાસ હવે કોઈ ઉપાધિ નહીં મચ્છર બાપાની અગરબત્તી નથી એ મચ્છર બાપાની અગરબત્તી લીધી કારણ કે મુંબઈમાં તોડી નાખે એવા મચ્છરા પડ્યા હોય તો 4-5 જેવી તાનસાનો લીધી કારણ કે મસાલા આવો ઓછા પડ્યા યાર મારા હવે જવાન થાપ આવ જુનાગઢ ટેસણિયું ઢોલું હે મારું છે તો
ખાવામાં મિત્રો ખાધી તંદૂરી રોટલી હતો ને ડોહા લાકડા ગેસની માર બધાનો વાયકણ પડી છે આ ગેસના બાટલા તો વાયકણે અમને નડ્યા કારણ કે આપણા ડોહા પણ તંદૂરી રોટલી ભાવતી નહીં ભાવ જ છે પણ પચતી નહીં આ રોટલી તંદૂરી અને આપણો તો જીવ હોય બધું ભરી નાખીએ અને અમે પૂછ્યું કે યાર તંદૂરી રોટલી તો ડોહા પણ ચવાશે નહીં એટલે તંદૂરી રોટલી તમને એવી હાલો ને મસ્ત પાતળી પાતળી અને સારી હાલી હતી નહીં બાપા રોટલી તાજી તાજી બનાવીને હાલતા મેં કીધું મેં કીધું આપણે ગુજરાતી જતા આપણે પાટણ બાજુ ના જતા બોલો પાટણની હોટલ હોય આ બાજુ એને ડોહા વદાણીની પાટણમાં જાઓ તો ગેસના બાટલા વાંકા ને કે તંદૂરી રોટલી મળશે ચપાટીમાં લોચા છે ગેસના બાટલા જ નહીં આપણા એવું કરી તો એ યાર બે ભરાઈ ગઈ છે હવે ઘોડો ચડાવીએ મેદાનમાં મારે પેલા લાઈટો છે ને અંગાઈ છે તેલરવાળા શોખી ને મારા બેટા આપણે એસએસસી જ કરાવીએ પણ થોડાક લોચા છે ટ્રાફિક જબર છૂટ્યું છે રેડી મિત્રો ખાવા બનાવવાની ઈચ્છા હતી પણ હું 1 કિલોમીટરમાં હું બને એ જઈને મેળ આવે તો બનાવશું ને કે ભાઈ જય માતાજી તો મિત્રો આવી જાય છીએ મનોર મને ગાડી જેવી રીતે ઊભી રાખી દેજો ફોનના પટ્ટાની બે ઠોકવી તો બરાબરની ગાડી ઊભી રાખતા આવડે ને અહીં છે કે સ્પીડ આવતો હોય બાપડો ચેડે પહેરી જાય બહુ કરતો તો એવો સીન શોર્ટ થાય આ વાળી બટનો રોંગ સાઈડમાં આવે તો મિત્રો પહોંચી ગયા છીએ વિરાર થાણે સવારથી 45 કિલોમીટર અને થાણેથી છે આપણું ડેરી 10 કિલોમીટર તો 55 કિલોમીટર છે હવે આપણી ડેરી બંકા ટાયરમાં લાઇટ હતી મસ્ત ગોઠવાયું છે મજબૂત લાગો ગાડી ચેડેથી બગાડી નાખી ચેડે પણ સારું કરાવું હતું પૂરા આટલી બધી લાઇટો નંખાય આપણે તો એમ્બ્યુલન્સ છે એવી લાઈટો નંખાવી એટલે બસ અને આવું શાયરીને નંખાવું મારો ટ્રાફિક થયું હોય તો ફટફટ નીકળી જાય ખરા કાટમાં ટ્રાફિક કર્યો હોય જીવો આગળ ગમે તો ઊભો થઈ જાય એવું થયું લાગે બરોબર ટ્રાફિક કર્યું આગળ રહી ડ્રાઈવર ગાડી દબાઈ લીધી ખોટું એ બાજુ બે બાજુ ધ્યાન રાખવું એના કરતાં સોનથી ડ્રાઈવર છે ધીમે ધીમે હેડી જવાનું મગજમારી કરી આમ તો શિખર હું સંદ ચોથી ગાડીઓ આવી આટલી બધી કંટાળો લેવા ગાડીમાં આટલો ડિસ્ટન્સ જ રાખવું પાછો પડે તો બોલાવે ભો આખો ભો કરતો હમણાં તો મિત્રો 1.5 કલાક થઈ ગયો કમ્પ્લીટ ટ્રાફિકમાં ફસાય અને કેટલું હજુ બધા ખબર ફેર ઘોડો બંધા છે મોડી છે ઠાણે સુધી ટ્રાફિક બતાવો મેપમાં સાચું બતાવો ખોટું બતાવો ખબર નહીં પણ કોઈ 1.5 કલાક થઈ ગયો મને તો રાગે કર્યા નેટ આવ્યો મિત્રો ઘોડો બંદર હા જોતા તો ચા પી કે જાઓ ઉસ્તાદ ચા લઈને હેડે ઉસ્તાદ નેટ ઘોડો બંદર આવ્યા છે ફાઉન્ટન હોટલે કોઈ બગા કાગળા જ છે ગાડી છે ને આગળ રહી ડ્રાઈવર સાઈડ દબાઈ દો મગજ મારી જ નહીં એ હાઈ ગેર મારીને હસતે ચડાવ્યા હતો આપણે ખાઈ હેડ્યા હતી 45 55 60 કિલોમીટર થાય કોઈ રસ્તો નહીં એટલો બધો બરોબર 2 કલાકનો રસ્તો નહીં આ રસ્તો ટ્રાફિક વધારી દે રાતે આટલો ટ્રાફિક દાડે તો મજા આવી જાય દાડે તો કોઈ મોટી ગાડીઓ હોતી નહીં દાડો હોય તો મજા આવી જાય દાડે તો ફટફટ નીકળી જઈએ નાના ઢબુડા હોય ફટફટ નીકળે જાય બમાટી બોલાવતા તો એમ મારા પેલા આ જીએ ચોનું પાર્સિંગ ગોવાનું કોમેન્ટ કરજો મને લાગે છે ગોવાનું જ છે જી ગોવા જ થાય આ બાપલિયાથી સીધું જ રહેવું ભાઈ ગમે આગળ ફરી જાય મને ફરતા વાર ના લાગે ભૂમ લઈને ફરી જાય હારે એટલે ખાલી ચોમાસામાં અચુબાની બ્રેક ચોડે ને અહીં જો કાળશા અચુબાની બ્રેક ચડે ને ચોમાસામાં તો ફોટું ફરી જાય
ઘાટમાં મિત્રો એક સિમ્પલ ટ્રીક રાખવાની. તમે બધા તો અમુક તો લગભગ 80-90% તો બધા જૂના ડ્રાઈવરો જ છે, અહીંયા કહેવાની જરૂર જ નથી. પણ આ તો બાય ચાન્સ કદાચ નવું ડ્રાઈવર જોતું હોય, શીખતું હોય, તો ઘાટમાં મિત્રો એક જ ટ્રીક રાખવાની. ફર્સ્ટ નંબરનો ગેર લગાવી દેવાનો, બરાબર, અને ગાડીમાં અંતર રાખવાનું. અંતર શા માટે રાખવાનું કે આગળની ગાડી કદાચ ઊભી થાય તો એને ઉપડવા માટે ટાઈમ મળે, અને આપણને એમ ગાડી આપણે હેડી જાય તો એ ઉપડી જાય અને આપણને ટાઈમ મળી જાય. તો ડિસ્ટન્સ રાખવાનો આ ફાયદો. જો આ કદાચ ગાડી ઊભી થઈ હેડ જ તે ને કે પછી આપણે ઊભી જ કરવી પડશે. તો અમે દેખ્યું ગાડી ઊભી થઈ છે પણ એ હવે હેડ છે, તો આ ફાયદો થાય મિત્રો આપણે, કારણ કે ગાડી આપણી ઊભી ના થઈ જાય. ભલે તમે ઊભા રહેતા રહેતા હેડે છે. હવે મેળ પડે એવું લાગતું નહીં, ઊભા થઈ ગયા. આપણે કોઈ બી ખડા કરના પડેગા અભી. વળી લાકડા જેવા ઘેર છે. હા પેરથી ફોટો માર્યો. આ તો મિત્રો ખાલી રમકડા કહેવાય આ કાચ તો. બાકી 40 ગાંવવાળો અને મસાલિયા કાચ તો અમે કાપી નાખ્યો. પહેલાં હતો ત્યાં તો હું ડ્રાઇવિંગ ના કરતા, આવડતી નહીં, ખાલી આવતો એમને ફરવા. પછી સાપુતારા ઘાટ, ખંડાલા ઘાટ, જૂનો ખંડાલા મેં જોયો હતો. ત્યાં 100 ટાયર ગાડીઓ મારા પપ્પા ભેંસોમાં ફરતા. 100 ટાયર ગાડીઓમાં હું આવેલો. હું હશે બીડી સુઈ જતો, કારણ કે મને બીક લાગતી. યાર ખંડાલા ચડાવે તો મને બીક લાગતી જોરદાર. એ ચઢાવવામાં ઉતારવામાં થાય મને બીક લાગે. હું તો વોશે બીડીને સુઈ જતો, પડે જોઈએ જોઉં. પછી એક દાડો જીરું ભરીને આવ્યા અને સાપુતારા હતો, ખંડાલા હતો, બેમાંથી ગમે તે કોક હતો પણ ઘાટ. અને અમારે ડીઝલ થઈ રહ્યું ગાડીમાં, લગભગ 12 કે 13 વર્ષનો છું, અને ગાડીમાં ડીઝલ થઈ રહ્યું એટલે ગાડીઓમાં આવી ને એટલે ડીઝલ બધું આવી ગયું પાછળ આવી ગયું, ગાડી થઈ ગઈ ઊભી. એટલે હવે અમે વિચારીએ કે જીરું ભરેલી ગાડી હવે કરવાનું શું. પછી 2 જણા અમે હેઠતા ગયા પોલીસ ચોકી આગળ. પોલીસ ચોકી ભાઈ એની મદદ માગી. માપા કે गाड़ी हमारी भरेली के उधर खड़ी है, डीजल खत्म हो गया है. कोई बात नहीं चाहता कि मैं आदमी भेज देता हूँ अपने 2 हवालदार. तो इन्हें हवालदारी का निकलिया. પછી અમે ડીઝલ લેવા ગયા. સ્પેશિયલ ઇક્કો કરી હતી. ઇક્કો વાળે લગભગ 800 રૂપિયા જેવું લીધું હતું. સ્પેશિયલ ઇક્કો કરી, ડીઝલ લાવ્યા, પછી ફોરમેન લાવ્યા અને એર કઢાઈ અને ચાલુ કરી. તાણે મેળ પડ્યો. રેલગાડી કરી છે. હવે એડવે ચડી રહ્યા છે બધા. આપણે રાગી ઢલાન ચાલુ થઈ ગયું. તમે ચડો ને અમે ઉતરીએ. હો ભાઈ, પાછા તમે ફેર ઉતરજો ને અમે ચડશો. બોલો હનુમાન દાદાની જય. બગડ્યું બાપડા. અડધી રાતે સિંગલ ચાલુ. બોલો કેવું કહેવાય. एक जाता है भिवंडी ठाणे, अपने को जाने का नासिक वाला रास्ता पकड़ने. नासिक वालों એટલા માટે પકડવાનો કે ઠાણેથી 10 કિલોમીટર થાય એટલે નાસિક વાળા રસ્તા ઉપર જવાનું આપણે. ખડે હો જાઓ બુढ़ाओ, आ गया बम्बई. ओ बुढ़ाओ खड़े हो जाओ, आ गया बम्बई. हेलो. તો મિત્રો લગભગ હોય છે હવે આપણી ડેરી છે 5 થી 6 કિલોમીટર જેટલી. 3 કિલોમીટરમાં આપણે લેફ્ટ વળી અને બ્રિટાને એજાથી મારવાની છે ડ્રાઈવર સાઈડ. તો મિત્રો ફાઇનલી આવી જાય છીએ ડેરી આગળ. અને આ એક તો ડેરીનો હળમાલો એવો નળ્યો હોય ને, ખરેખર હેરાન થઈ ગયો. આવા 100 કટ્ટા છે 20 કિલોના. અને અમારું એખાણે હોય ને બહારથી કોટો કરાવીને જવું પડે, કારણ કે અંદર કોટો હોય ડેરીનો, પણ અમે પર્સનલ પ્રાઇવેટ કોટો કરાવીને જઈએ છીએ. કારણ કે મારે બરો 250 લીટર ઘટ હાલે છે કિલો, એટલા માટે બહારથી કોટો કરાવવો પડે. હવે આ બધું આ સામાન મેલી રાખીએ એનો, આ ડેરીનો, આ બધા પાર્સલ લવાય જ નહીં, ખોટી મફતની મગજમારી ઉતારીને તો કંટાળ્યો. મિનિમમ હશે 120 કિલો જેટલા બધા થઈને ઉતાર્યા ચડાયા વાટા ઉપર. હેરાન થઈ ગયો. ઓ ડો બજાઈ એન્ટ્રી કરાવવા, જો એન્ટ્રી બેન્ટ્રી કરાવી પછી અંદર લઈ લેવું.
એક ગાડી પેલી આપણી છે આપણા ભાઈબંધની જ છે તો એરી સેમ્પલ થાય આપણી હવે અંદર જાય તો શીખર હવે કાલ સેમ્પલ થાય આજ તો ના થાય આપણે હેરાન થવાનું મગજ મારી હા ના પાડી દેવાની એમાં આ પાર્સલ પાછળ કંઈ મિલતો નહીં ને કે ફોટો ફોડી નાખે કે હા હો તો મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયા આપણે ડેરીમાં અને એવો કંટાળો ના એક તો વયાનાથી સામાન આપણે હાલવાનો એનો કોમ કરવાનો એનો સામાન આપણે ઉતારવાનો આ ચિયા ઘરનો નિયમ એવો કંટાળો હું તો નાશે ભૂ ભાઈ 2-3 પડે છેલ્લે તો લે કીધું પકડ બીજી વાર કહેતો નહીં કીધું સામાન વામાન લાવવાનું ના કે મારે ખાય ફોટામાં તોડે કીધું તાણે એકદમ 20 કિલોના કટ્ટા આપણે ઉપર થવાનો હોય તો સુખ શાંતિ મિત્રો અત્યારે ડેરીમાં પહોંચી જાય છીએ તો અત્યારે હવે કરીએ સીધા ઊંઘવાનું આવતા વાગી જાય 2 તો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ સીધા બીજા બ્લોગમાં